મારું ખાવાનું પછી જોઈએ આપણે. સાચું કેમ તમને સરપ્રાઈઝ થાય એવું છે એટલે એ પછી જોઉં. પહેલા હું જોઈએ ખબર? હવે એમાંથી છે ને આ ચિકનની કટલેટ છે, ઘરમાં બનાવેલ છે, રાઈટ. ને આ પાઉં મંગાવેલા છે, બન મંગાવેલા છે, એટલે બર્ગર બનાવે. તો મેડમે આ કોણ ખાઈ લીધું? આવીશું બર્ગર ખાઈ લીધું, જોઈશું. આ ઈસુબે બનાવ્યું જાતે ને તે ખાઈ લીધું છે, રાઈટ. આ તો બધી અલગ અલગ જાતના સોસ છે ને બધું છે. ઓકે, ને આ કેબેજ છે, આ બી સોસ છે, ને આ તો કઈ ચટણી છે, ગ્રીન ચટણી છે. કોને પેલા વડા બે ચાર છે તેના હાથે ખાવા હાથે, ભજીયા હાથે નહીં. આમાં હું આ તો પેલું ઇફતારી વખતનું પેલું એવું બનાવેલું છે. શું છે? ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બનાવેલું છે. ને આમાં આ રાઈસ છે. ઓકે, હવે અમારી ડીશનો નંબર આવ્યો. એ રાઈસ છે, બરાબર. જો મેં રાઈસ લાખ્યા ને છે ને મારે આ બધું બહુ ખાવું ચટર ફટર નહીં ખાવું હતું, એકદમ પ્લેન ખાવું હતું. તો પછી ફૂફુએ સ્પેશિયલ છે ને આજે સબ્જી લીધી. બહાર લારીવાળો જાય ને અહીંયા બહાર જ રોજ છે, બરાબર. તો વાળા જ જોયા કરે આખો દિવસ. લારીવાળા પાસે કંઈ ને કંઈ યાદ કરે. તો મારે વેજીટેબલ આજે બી ખાવું હતું. હું ચટર ફટર કંઈ નહીં ખાવું હતું. તો ગુવારી હિંગ લીધી, એના અંદર બટાકા નાખ્યા ને હવે તે ને મેં શું કર્યું, બોઇલ રાઈસના ઉપર તે રાખી દીધો ને હવે સ્પૂનથી ખાઈ લીધો છે. મજા આવે, બહુ મીઠું લાગે. સાચી કેમ ટ્રાય કરજો.